પરણવા જ બેઠી છું. હજુ તો છોકરો અમને આજે આશીર્વાદ આપ્યા છે. હવે તો છોકરો મળશે, લગ્ન થશે, પછી હું અહીંયા આવીશ. ત્યારે મારા લગ્નમાં આવજો બધા. તો નમસ્કાર દર્શક મિત્રો, જોઈ શકો છો તમે વિડીયોની અંદર કે સાહેબ ગુજરાતી ફિલ્મના અભિનેત્રી એવા મિત્રો મમતા સોની. તો દર્શક મિત્રો, મમતા સોની તમે ઓળખતા જશો અને મમતા સોનીની મિત્રો વધારે ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે બધા ઓળખો છો. દર્શક મિત્રો, શરૂઆતના વિડીયોની અંદર તમે જે સાંભળ્યું કે જેની અંદર મિત્રો મમતા સોની જે કહી રહ્યા છે કે હું લગ્ન કરવા માટે તૈયાર જ છું. તો દર્શક મિત્રો, શું છે વિડીયોની સાચી હકીકત અને આગળ પણ મિત્રો જે મમતા સોની જે બોલ્યા છે વિડીયોની અંદર કે મારા લગ્નની અંદર તમે બધા આવજો. તો દર્શક મિત્રો, તમારું શું કહેવું છે? તો આગળ તમને આખો વિડીયો બતાવવાનો પ્રયાસ કરીશું. તો વિડીયો અંદર છેલ્લે સુધી બનાવી લેજો અને સાહેબ આપણી આ ચેનલ પર પહેલી વાર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેક વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો દર્શક મિત્રો, તમને મનમાં થતું છે કે શું આજે મમતા સોની છે ખરેખર લગ્ન કરવાના છે અને શું એમના લગ્ન હજુ સુધી થયા નથી અને હવે એમની સગાઈ કોની સાથે થઈ છે અને લગ્ન કોની સાથે થવાના છે એ દર્શક મિત્રો આગળ જે મમતા સોની છે એ પોતે જ મિત્રો વિડીયોની અંદર મિત્રો જે કહી રહ્યા છે, જે બોલી રહ્યા છે એ દર્શક મિત્રો તમારે સાંભળવાનું છે. તો દર્શક મિત્રો, વિડીયોને પૂરો જોજો, જેથી કરી તમને પણ મિત્રો બધી માહિતી મળી રહે કે શું ખરેખર મમતા સોની શું બોલી રહ્યા છે અને શા માટે કહી રહ્યા છે. તો લ્યો દર્શક મિત્રો, વિડીયોમાં વધારે વાર ના કરતા સૌથી પહેલાં ને તરત જ તમે મિત્રો જે વિડીયો સાંભળવાની જે રાહ જોઈ રહ્યા છો એમનો વિડીયો સાંભળી લો કે જેની અંદર મમતા સોની છે એ એમના લગ્ન વિશે શું કહી રહ્યા છે અને આમંત્રણ શા માટે આપી રહ્યા છે. તો દર્શક મિત્રો, સાંભળી લો સૌથી પહેલાં તરત જ મમતા સોની જે કહી રહ્યા છે તેમણે. પરણવા જ બેઠી છું. હજુ તો છોકરો અમને આજે આશીર્વાદ આપ્યા છે. હવે તો છોકરો મળશે, લગ્ન થશે, પછી હું અહીંયા આવીશ. ત્યારે મારા લગ્નમાં આવજો બધા. અને મારા ભુવાજીના આશીર્વાદ લેવા માટે તો હું જરૂરથી એમને મારા લગ્નમાં બોલાવીશ. તો આપ તમામ લોકોનું હું ખૂબ અભિવાદન કરું છું, ખૂબ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો.